નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ગુણાકારના વ્યવહારુ કોયડા ભાગ 2ની અંદર ગુણાકારના વ્યવહારુ કોયડા કેવી રીતે ઉકેલવા તે શીખીશું। તો ચાલો શીખીએ। પહેલો કોયડો છે, 1 લીટર દૂધની કિંમત 60 રૂપિયા હોય તો 5 લીટર દૂધની કુલ કિંમત કેટલી થાય? અહીં દૂધની કુલ કિંમત શોધવા માટે 1 લીટર દૂધની કિંમત 60 રૂપિયા છે અને કુલ 5 લીટર દૂધ હોય તો 60 ગુણ્યા 5 કરીશું। તો 60 ગુણ્યા 5 કરીએ તો 5 ગુણ્યા 0 બરાબર 0 અને 5 6 30 એટલે કે કુલ 300 રૂપિયા થશે। ચાલો બીજો દાખલો જોઈએ। બીજો દાખલો છે, 1 કિલોગ્રામ સફરજનની કિંમત 85 રૂપિયા છે તો 6 કિલોગ્રામ સફરજનની કુલ કિંમત કેટલા રૂપિયા થાય? તો અહીંયા 85 રૂપિયા ગુણ્યા 6 કિલોગ્રામ કરીશું। તો ગુણાકાર કરીએ તો 6 પંચા 30, 30ની 0 વધી 3 આવશે। હવે 6 અને 8નો ગુણાકાર કરીશું તો 6 અઠ્ઠા 48, 48 ને 3 51 એટલે કે કુલ 510 રૂપિયા સફરજનની કુલ કિંમત થશે। ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ। એક ફળઝાડના બગીચામાં ચીકુના ઝાડની 12 હરોળ છે। દરેક હરોળમાં 15 ચીકુના ઝાડ વાવેલા હોય તો બગીચામાં કુલ કેટલા ચીકુના ઝાડ હશે? તો કુલ 12 હરોળ છે અને દરેક હરોળમાં 15 ચીકુના ઝાડ છે, માટે 12 ગુણ્યા 15 કરીશું। તો 12 ગુણ્યા 15 કરીએ તો એકમ અને દશકની 0। હવે 1 ગુણ્યા 2 કરીશું તો 1 2 2 1 એકા 1। ત્યાર પછી 5નો ગુણાકાર નીચે કરીશું તો 5 2 10, 10ની 0 વધી 1, 5 એકા 5 ને 1 6। બંને ગુણાકારનો સરવાળો કરીએ તો 0 વત્તા 0 બરાબર 0, 2 વત્તા 6 બરાબર 8 અને 1ના 1। આમ કુલ ગુણાકાર 180 થશે, માટે કુલ 180 ચીકુના ઝાડ હોય। હવે ત્રીજું ઉદાહરણ જોઈશું। એક પુસ્તકની કિંમત 125 રૂપિયા છે। રવિ આવા 7 પુસ્તક ખરીદે છે તો 7 પુસ્તકની કુલ કિંમત કેટલી થાય? તો અહીં આપણે 125 ગુણ્યા 7 કરીશું તો 125 રૂપિયા ગુણ્યા 7 પુસ્તક લખીએ। હવે 7નો ગુણાકાર સૌપ્રથમ એકમ બાજુથી કરીએ તો 7 પંચું 35, 35નો 5 વધી 3। હવે 7 2 14, 14 ને વધી 3 17, 17નો 7 વધી 1। હવે 7 એકા 7 ને 1 8, આમ ગુણાકાર થશે 875 એટલે કે 7 પુસ્તકોની કુલ કિંમત થાય 875 રૂપિયા। ત્યાર પછીનો દાખલો જોઈએ। એક બસમાં 45 મુસાફરો બેસી શકે તો આવી 8 બસમાં કેટલા મુસાફરો બેસી શકે? તો કુલ મુસાફરો શોધવા માટે 45 ગુણ્યા 8 કરીશું। તો 8નો ગુણાકાર કરીએ તો 8 પંચા 40, 40ની 0 વધી 4, 8 ચોકું 32, 32 ને 4 36। તો 360 ગુણાકાર થાય એટલે કે 8 બસોમાં કુલ 360 મુસાફરો બેસી શકે। ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ। એક બોક્સમાં 25 કેરીઓ સમાય છે તો આવા 35 બોક્સમાં કુલ કેટલી કેરીઓ થાય? તો અહીંયા એક બોક્સમાં 25 કેરીઓ આવે છે, આવા 35 બોક્સ છે તો કુલ કેટલી કેરીઓ થશે તે શોધવા માટે 25 ગુણ્યા 35 કરીશું। તો સૌપ્રથમ આપણે એકમ અને દશકની 0 મૂકી અને 3નો ગુણાકાર કરીશું તો 3 પંચું 15, 15નો 5 વધી 1। ત્યાર પછી 3 અને 2નો ગુણાકાર કરીએ તો 3 2 6, 6 ને વધી 1 7 થશે। હવે 5નો ગુણાકાર નીચે કરીશું તો 5 ગુણ્યા 5 25 થશે, માટે 25નો 5 વધી 2, 5 2 10, 10 ને 2 12। હવે બંને ગુણાકારનો સરવાળો કરીએ તો 0 વત્તા 5 બરાબર 5, 5 વત્તા 2 બરાબર 7 અને 7 ને 1 8 એટલે કે ગુણાકાર થશે 875। એટલે કે 25 કેરીઓ એક બોક્સમાં છે, માટે 35 બોક્સમાં કુલ 875 કેરીઓ સમાય। હવે પછી છેલ્લું ઉદાહરણ જોઈએ। 1 લીટર પેટ્રોલની કિંમત 95 રૂપિયા છે। રાજુ તેની કારમાં 12 લીટર પેટ્રોલ પુરાવે છે તો કેટલા રૂપિયા થાય? તો
કુલ રૂપિયા શોધવા માટે 1 લીટરનો ભાવ 95 રૂપિયા છે, માટે 95 ગુણ્યા 12 કરીશું. તો હવે એકમ અને દશકની શૂન્ય કરીએ. 1 પંચું 5, 1 9 9. ત્યાર પછી 2નો ગુણાકાર નીચે કરીશું. તો 2 પંચા 10ની શૂન્ય વધી 1. 2 9 18, 18 ને 1 19. હવે બંને ગુણાકારનો સરવાળો કરીએ. તો 0 વત્તા 0 બરાબર 0. 5 અને 9 14, 14નો ચોગડો વધી 1. 1 ને 9 10 ને 1 11, એટલે કુલ 1140 રૂપિયા થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ગુણાકારના વ્યવહારુ કોયડા કેવી રીતે ઉકેલવા તે શીખ્યા. તો આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો આ વિડીયો તમને ગમે તો તેને લાઈક કરજો અને શેર કરજો. આવજો.